ઓખા નગરપાલિકા પેટા કચેરી સુરજ કરાડી ખાતે મહાનુભાવ ઉપસ્થિતમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નાગરિકોના આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિત અનેક સહાય એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ કરાઈ। દેવભૂમિ દ્વારકા રાજ્ય સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો। સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે। જે અન્વયે ઓખા નગરપાલિકાની પેટા કચેરી સુરજ કરાડી ખાતે મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં અનેકવિધ સહાય લાભો સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને આપવામાં આવ્યો। સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના અલગ અલગ કુલ 55 જેટલી યોજનાનો લાભ આપવામાં આવ્યો, જેમાં રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડની કામગીરી, જન્મ મરણ પ્રમાણપત્ર, આવકના દાખલા સહિત અનેક યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર આપવામાં આવ્યો હતો। ઓખા નગરપાલિકા દ્વારા સુરત કરાડી ખાતે સેવા સેતુના 10મા તબક્કાનું આયોજન થયું છે અને લગભગ 350 થી 400 લાભાર્થીઓ અત્રે ઉપસ્થિત છે। ખૂબ વિશાળ પ્રમાણમાં ઓખા નગરપાલિકા, બેટ, સુરત કરાડી અને આજુબાજુના વિસ્તારના લોકો અહીંયા હાજર છે। આપણું આ સિટી સિવિક સેન્ટર ખાતે સેવા સેતુનો કાર્યક્રમ છે। આના કમ્પાઉન્ડમાં પણ જુદી જુદી સેવાઓના લાભાર્થીઓ માટે કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને નગરપાલિકાના કર્મચારીઓ, હેલ્થના કર્મચારીઓ, આપણી આંગણવાડીની બહેનો એ બધા જ અહીંયા હાજર રહી અને સ્થળ ઉપર એમની અરજીઓ સ્વીકારે છે, સ્થળ ઉપર નિકાલ કરે છે અને જે નિર્ણય માટે પેન્ડિંગ રહે એનો આવતીકાલે અથવા પછીના 2 દિવસમાં નિકાલ કરવામાં આવશે અને સાંજ સુધીમાં આપણને કુલ લાભાર્થીઓની કુલ અરજીઓ અને નિકાલ કરેલ અરજીઓની સંખ્યા મળી જશે। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।